વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં સંસ્કૃતમાં પુનરાવર્તન એક જોયું હતું. આજે આપણે છઠ્ઠો પાઠ જોઈશું. તેનું નામ છે રમણીય નગરી, એટલે કે રમણીય નગરી. એની વાત અહીંયા આગળ કરવામાં આવી છે. જુઓ શું કહે છે. ગાંધીનગરમ ગુર્જર રાજ્યસ્ય રાજધાની અસ્તિ. ગાંધીનગર ગુજરાત રાજ્યની રાજધાની છે. ઇદમ સુંદરમ સુયોજિતમ ચ નગરમ અસ્તિ. એટલે કે આ સુંદર અને સુઆયોજિત નગર છે. અત્ર બહુની દર્શનીયાની સ્થાનાની સંતિ. અહીં ઘણા જોવાલાયક સ્થળો છે. યથા સચિવાલય, મહાત્મા મંદિરમ, અક્ષરધામ મંદિરમ એવં ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ. જેમ કે સચિવાલય, મહાત્મા મંદિર, અક્ષરધામ અને ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન, આ બધું ગાંધીનગરમાં જોવાલાયક સ્થળો છે. આગળ, ઇદમ સચિવાલય ભવનમ અસ્તિ. આ સચિવાલય ભવન છે. બરાબર, તમને દેખાય છે બાજુમાં. અસ્મિન ભવને વિધાનસભાયા અધિવેશનાની ભવંતિ. આ ભવનમાં વિધાનસભાના અધિવેશનો થાય છે. અસ્મિનેવ ભવને સ્થિત્વા રાજ્યસ્ય મંત્રીણ સચિવાઃ અન્ય ચ અધિકારીણઃ રાજકાર્ય સચિલાયંતિ. એટલે કે આ જ ભવનમાં રહીને રાજ્યના મંત્રીઓ, સચિવો અને બીજા અધિકારીઓ રાજ્ય કાર્ય ચલાવે છે. સચિવાલય એવ ગુર્જર પ્રદેશ શાસન મુખ્ય કાર્યાલય અસ્તિ. સચિવાલય જ ગુજરાત પ્રદેશના શાસનનું મુખ્ય કાર્યાલય છે. અસ્માકં રાષ્ટ્રપિતુઃ શ્રીમાતં ગાંધી મહોદયસ્ય સ્મૃતિરૂપેણ એતસ્ય મંદિર નિર્માણ અભવત. એટલે કે આપણા રાષ્ટ્રપિતા શ્રીમાન મહાત્મા ગાંધી મહોદયની સ્મૃતિરૂપે આ મંદિરનું નિર્માણ થયું હતું. યત મહાત્મા મંદિર નામ્ન પ્રસિદ્ધમસ્તિ. મહાત્મા ગાંધી મહોદયઃ ભારતસ્ય સ્વતંત્રતાયા કૃતે ભૃશં પ્રયત્નમ અકરોત. એતાની સર્વાણી કાર્યાણિ ચિત્રરૂપેણ અત્ર પ્રદર્શનાર્થ પ્રસ્તુતાની સંતિ. એટલે કે મહાત્મા ગાંધી મહોદયે ભારતની સ્વતંત્રતાને માટે ખૂબ જ પ્રયત્ન કર્યા હતા. આ બધા કાર્યો ચિત્રરૂપે અહીં પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા છે. આ અક્ષરધામ નામનું વિશાળ મંદિર છે. સંસ્કૃત વાંચું. એતત અક્ષરધામ નામકમ વિશાલમ મંદિરમ અસ્તિ. આ અક્ષરધામ નામનું વિશાળ મંદિર છે. મંદિરે પ્રદર્શન વિભાગ અતીવ મનોરહ અસ્તિ. મંદિરમાં પ્રદર્શન વિભાગ અત્યંત મનોહર છે. તમે અક્ષરધામ ગયા હશો, ત્યાં આગળ મંદિર પણ સરસ છે અને આજુબાજુમાં જે પ્રદર્શની જોવાની છે, પિક્ચર બાકી બધું છે, એ ખૂબ જ સરસ છે. પ્રદર્શન વિભાગે જનાઃ એકમ ચલચિત્રમ અપી પશ્યન્તિ. પ્રદર્શન વિભાગમાં એક ચલચિત્ર પણ દર્શાવવામાં આવે છે. આધ્યાત્મિક વિજ્ઞાનયો સંગમ અત્ર દૃશ્યતે. અહીં આધ્યાત્મિક વિજ્ઞાનનો સંગમ દેખાય છે. અત્ર ચિત્તાકર્ષકમ વિશાલમ ઉદ્યાનમ અપી અસ્તિ. અહીં હૃદય આકર્ષક વિશાળ બગીચો પણ છે. પ્રતિદિનમ બહવઃ યાત્રિકાઃ એતસ્ય મંદિરસ્ય દર્શનાર્થમ આગચ્છતિ. દરરોજ ઘણા મુસાફરો આ મંદિરના દર્શન માટે આવે છે. બરાબર. આગળ, ગાંધીનગરસ્ય સમીપે એવં વિશાલમ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ અસ્તિ. ગાંધીનગરની પાસે વિશાળ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન છે. એતસ્મિન સ્થાગે ખગા પ્રાણીનઃ ચ નિર્જ પર્યાવરણે એવ નિવસંતિ. આ સ્થાને પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં જ રહે છે.
डायनोसॉर नाम्नः प्राचीनमहाकायप्राणिनः विशेषः विभागः अत्र अस्ति। डायनासोर नामना प्राचीन महाकाय प्राणीनो विशेष विभाग छे। एषः विभागः बालानां कृते अतीव आकर्षकः मनोरंजकः च अस्ति। आ विभाग बाळको माटे अत्यंत आकर्षक अने मनोरंजक छे। अत्र एकं सर्पगृहमपि अस्ति। અહીં એક સાપ ઘર પણ છે। વિવિધ કુલાના સર્પાના અત્ર દૃષ્ટુમ શક્નુમઃ। વિવિધ કુળોના સાપ અહીં જોઈ શકાય છે। બરાબર, ઘણા બધા અહીંયા આગળ સાપ આવેલા છે। છેલ્લું, ગાંધી મંદિરતઃ નાતિદૂરે એવ વિદ્યાભવનમ નામ વિશાલમ ભવનમ અસ્તિ। ગાંધી મંદિરથી નજીકમાં જે વિદ્યાભવન નામનું વિશાળ ભવન છે। તત એવ ભવન GCERT રૂપેણ ખ્યાતમ અસ્તિ। તે જ ભવન GCERT રૂપે પ્રખ્યાત છે। વિદ્યાભવને GCERT નામ પરિષદ કાર્યાલય અસ્તિ। વિદ્યાભવનમાં GCERT નામે પરિષદ વિભાગનું કાર્યાલય છે। इयं परिषदम् अस्माकं प्राथमिक शिक्षण क्षेत्रे परिवर्तनात् सततं प्रवृत्ता अस्ति। परिषद આપણા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન માટે સતત પ્રવૃત્ત છે। છેલ્લું, ગાંધીનગરે વિશાલાः સ્વચ્છ માર્ગા ચ વર્તન્તે। ગાંધીનગરમાં વિશાળ અને સ્વચ્છ રસ્તાઓ છે। एतस्मिन् नगरे बहूनि रमणीयानि उद्यानानि सन्ति। आ नगरमा घणा रमणीय बगीचाओ छे। नगरे बहवः पादपाः सन्ति। नगरमा घणा वृक्षो छे। तेन कारणेन इदनगरं विश्वस्य हरितनगररूपेण अपि प्रसिद्धम्। ते कारणथी आ नगर विश्वना लीला नगर रूपे पण प्रसिद्ध छे। आ शहेर सौथी हरियाळू છે। ત્યાં આગળ ઘણા બધા વૃક્ષો આવેલા છે ગાંધીનગરમાં। બરાબર, તમે લોકોએ ગાંધીનગરની મુલાકાત તો લીધી જ હશે। ના લીધી હોય તો એક વખત ગાંધીનગરની મુલાકાત લઈ આવી। ખૂબ જ સરસ જોવા જેવું ત્યાં ગાડી છે। ઓકે, અહીંયા ગાડી પાઠનું ભાષાંતર આપેલું છે। આપણે ફરીથી એક વખત ભાષાંતર સમજી લઈએ। ખાલી હું બોલું છું, ધ્યાન રાખજો। ગાંધીનગર ગુજરાત રાજ્યની રાજધાની છે। આ સુંદર અને સુઆયોજિત નગર છે। અહીં ઘણા જોવાલાયક સ્થળો છે, જેમ કે સચિવાલય, મહાત્મા મંદિર, અક્ષરધામ અને ઇન્દ્રોડા પાર્ક પક્ષી ઉદ્યાન। આ સચિવાલય ભવન છે। આ ભવનમાં વિધાનસભાના અધિવેશનો થાય છે। આ જ ભવનમાં રહીને રાજ્યના મંત્રીઓ, સચિવો અને બીજા અધિકારીઓ રાજ્ય કાર્ય ચલાવે છે। સચિવાલય જ ગુજરાત પ્રદેશના શાસનનું મુખ્ય કાર્યાલય છે। આપણા રાષ્ટ્રપિતા શ્રીમાન મહાત્મા ગાંધી મહોદયની સ્મૃતિ રૂપે આ મંદિરનું નિર્માણ થયું હતું। મહાત્મા ગાંધી મહોદય ભારતની સ્વતંત્રતાને માટે ખૂબ જ પ્રયત્ન કર્યા હતા। આ બધા કાર્યો ચિત્ર રૂપે અહીં પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા છે। આ અક્ષરધામ નામનું વિશાળ મંદિર છે। મંદિરમાં પ્રદર્શન વિભાગ અત્યંત મનોહર છે। પ્રદર્શન વિભાગમાં એક ચલચિત્ર પણ દર્શાવવામાં આવે છે, એટલે કે પિક્ચર। અહીં આધ્યાત્મિક વિજ્ઞાનનો સંગમ દેખાય છે। અહીં હૃદય આકર્ષક વિશાળ બગીચો પણ છે। દરરોજ ઘણા મુસાફરો આ મંદિરના દર્શન માટે આવે છે। ગાંધીનગરની પાસે જ વિશાળ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન છે। આ સ્થાને પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં જ રહે છે। ડાયનાસોર નામના પ્રાચીન મહાકાય પ્રાણીનો વિશેષ વિભાગ છે। આ વિભાગ બાળકોને માટે અત્યંત આકર્ષક અને મનોરંજક છે। અહીં એક સાપ ઘર પણ છે। વિવિધ કુળોના સાપ અહીં જોઈ શકાય છે। ગાંધી મંદિરથી નજીકમાં જ વિદ્યાભવન નામનું વિશાળ ભવન છે। તે જ ભવન GCERT રૂપે પ્રખ્યાત છે। વિદ્યાભવનમાં GCERT નામે પરિષદ વિભાગનું કાર્યાલય છે। પરિષદ આપણા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન માટે સતત પ્રવૃત્ત છે। ગાંધીનગરમાં
વિશાળ અને સ્વચ્છ રસ્તાઓ છે. આ નગરમાં ઘણા રમણીય બગીચાઓ છે. નગરમાં ઘણા વૃક્ષો છે. તે કારણથી આ નગર વિશ્વના લીલા નગર રૂપે પણ પ્રસિદ્ધ છે. બરાબર. નોટમાં તમારે ભાષાંતર લખવાનું, ટિપ્પણી લખી દેવાની. હવે સ્વાધ્યાય સમજો. પહેલું, નીચેના આપેલા શબ્દો શુદ્ધ ઉચ્ચારણ સાથે મોટેથી બોલો. તો ગુર્જર રાજસ્ય દર્શનીયાની ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ અસ્મિનમ સ્થિત્વા સંચાલયતિ સ્મૃતિ સ્વતંત્રતાયાઃ વૃષમ પ્રદર્શનાર્થમ ચિત્તાકર્ષમ. બરાબર. બીજું, નીચેના પ્રશ્નના ઉત્તર આપો. ગુર્જર રાજ્યસ્ય રાજધાની કી નગરમ અસ્તિ? ગુજરાત રાજ્યની રાજધાની કયો નગર છે? ગાંધીનગરમ ગુર્જર રાજ્યસ્ય રાજધાની અસ્તિ. ગાંધીનગર ગુજરાત રાજ્યની રાજધાની છે. બીજું, ગાંધી મંદિરતઃ નાતિદૂરે એવ કિમ અસ્તિ? ગાંધી મંદિરની નજીકમાં જ શું છે? તો ગાંધી મંદિરતઃ નાતિદૂરે એવ વિદ્યાભવનમ અસ્તિ. ગાંધી મંદિરની નજીક જ વિદ્યાભવન છે. પક્ષી ઉદ્યાને કી કી સંતિ? પક્ષી ઉદ્યાનમાં શું શું છે? તો પક્ષી ઉદ્યાને ખગાઃ પ્રાણીનઃ ડાયનાસોર વિભાગઃ સર્પગૃહ ઇત્યાદિ સંતિ. એટલે કે પક્ષી ઉદ્યાનમાં પક્ષીઓ, પ્રાણીઓ, ડાયનાસોર વિભાગ, સાપઘર વગેરે છે. ચોથું, આધ્યાત્મિક વિજ્ઞાનયોઃ સંગમઃ કુત્ર દૃશ્યતે? આધ્યાત્મક અને વિજ્ઞાનનો સંગમ ક્યાં દેખાય છે? તો આધ્યાત્મક વિજ્ઞાનયોઃ સંગમઃ અક્ષરધામ મંદિરે દૃશ્યન્તે. આધ્યાત્મ અને વિજ્ઞાનનો સંગમ અક્ષરધામ મંદિરમાં દેખાય છે. પાંચમું, સ્વતંત્રતાયા કૃતે કઃ ભૃશં પ્રયત્નમ અકરોત? સ્વતંત્રતા માટે કોણે ખૂબ પ્રયત્નો કર્યા હતા? સ્વતંત્રતાયા કૃતે મહાત્મા ગાંધી મહોદયઃ ભૃશં પ્રયત્નમ અકરોત. એટલે કે સ્વતંત્રતા માટે મહાત્મા ગાંધી મહોદયે ખૂબ પ્રયત્ન કર્યા હતા. આપણે જાણીએ છીએ ગાંધીજી આપણને આઝાદી અપાવી હતી. જોડકા જોઈએ. ગાંધીનગરમ તો હરિતનગરમ, અક્ષરધામ મંદિરમ તો ચલચિત્રમ દ્વાદશતિ, ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ તો વિવિધ કુલાના સર્પા, વિદ્યાભવનમ તો GCERT, મહાત્મા મંદિરમ તો અસ્માક રાષ્ટ્રપિતુઃ સ્મૃતિ. પ્રશ્ન ચોથો, નીચે આપેલા નીચેના ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્યો લખો. મમ ગ્રામે વિદ્યાલયઃ અસ્તિ. મારા ગામમાં વિદ્યાલય છે. પછી મંદિરમ. મમ ગ્રામે મંદિરમ અસ્તિ. મારા ગામમાં મંદિર છે. મમ ગ્રામે પક્ષીગૃહમ અસ્તિ. મારા ગામમાં પક્ષીગૃહ છે. મમ ગ્રામે ઉદ્યાનમ અસ્તિ. મારા ગામમાં ઉદ્યાનમ એટલે કે બગીચો છે. મમ ગ્રામે તડાગઃ અસ્તિ. પાંચમું, નીચે આપેલ વાક્યોને સંસ્કૃતમાં લખો. મારું ગામ સુંદર છે. તો મમ ગ્રામઃ સુંદરઃ અસ્તિ. અહીં ઘણા બધા પક્ષીઓ છે. તો અત્ર બહવઃ ખગાઃ સંતિ. મારા ગામમાં બગીચો છે. તો મમ ગ્રામે ઉદ્યાનમ અસ્તિ. મારી શાળા મોટી છે. મમ શાલા વિશાલા અસ્તિ. ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે. તો ગાંધીજી અસ્માકમ રાષ્ટ્રપિતા અસ્તિ. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અત્ર પાઠશાલા અસ્તિ. આ પાઠશાલા છે. પાઠશાલાયા છાત્રા સંતિ. પાઠશાળામાં વિદ્યાર્થીઓ છે. બીજું, અત્ર શિક્ષક ખંડ અસ્તિ. આ એટલે કે સ્ટાફ રૂમ છે. શિક્ષક ખંડે શિક્ષિકા અસ્તિ. સ્ટાફ રૂમમાં એટલે કે શિક્ષકોનો જે ખંડ હોય ત્યાં શિક્ષકો છે. અત્ર પુસ્તકાલય અસ્તિ. આ પુસ્તકાલય છે. પુસ્તકાલયે
પુસ્તકાની અસ્તિ. પુસ્તકાલયમાં પુસ્તકાની છે. તમારા ગામનું વર્ણન સંસ્કૃતમાં 5 થી 6 વાક્યમાં કરો. જુઓ, મમ ગ્રામસ્ય નામ રામપુરઃ અસ્તિ. મારા ગામનું નામ રામપુર છે. મમ ગ્રામઃ નગરાત અતિ દૂરે ન વર્તતે. મારું ગામ વધારે દૂર નથી. ગ્રામસ્ય સમીપે નદી પ્રવહતિ. ગામની નજીકમાં નદી વહે છે. ગ્રામે તડાગઃ અપી અસ્તિ. ગામમાં તળાવ પણ છે. ગ્રામીણા જના પ્રાણેય કૃષિવલ્લા સંતિ. ગામમાં બધા પ્રાણીઓનો કૃષિનો ધંધો કરે છે, એટલે પ્રાણીઓ પાળે છે અને ખેતી કરે છે. કૃષિવલ્લા ક્ષેત્રું કર્મ કુર્વન્તિ. મમ ગ્રામઃ ધાન્યે સંપન્ન અસ્તિ. ખેડૂતો મહેનત કરીને કૃષિ કરે છે, ખેતી કરે છે. મારું ગામ ધાન્યથી સંપૂર્ણ છે. મમ ગ્રામે પ્રદૂષણ મુક્ત જીવનમ વર્તતે. મારા ગામમાં પ્રદૂષણ મુક્ત જીવન વ્યતીત થાય છે. બરાબર, આ થયો છઠ્ઠો પાઠ. તમારા નોટમાં ભાષાંતર લખવાનું, પાઠનું ટિપ્પણી અને સ્વાધ્યાય આખું લખવાનું. આવતા લેક્ચરમાં આપણે 7મો પાઠ જોઈશું. ઓકે, થેન્ક યુ.